મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન, લર્નિંગ એન્ડ રિસર્ચ સુરત દ્વારા આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન. શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન, લર્નિંગ એન્ડ રિસર્ચ સુરત દ્વારા આઈસી ગાંધી હાઈસ્કૂલ, સુમુલ ડેરી રોડ, સુરત ખાતે આયુષ્માન વયવંદના કાર્ડ યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 70 થી વધુ વરિષ્ઠ નાગરિકો હાજર રહી આ યોજનાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન, લર્નિંગ એન્ડ રિસર્ચ સુરત ટ્રસ્ટના ચેરમેન શ્રી સુનિલ પટેલ તથા સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના પ્રમુખ શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હેમંતભાઈ ભાવસાર તથા મીનાબેન દેસાઈ તથા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન સભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટર તરુણ હસોરા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હું કનૈયાલાલજી બ્રહ્મભટ્ટ, મને બધા કનુભાઈના નામથી જાણે છે, અને હું સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન, જે અમારી સંસ્થા રજિસ્ટર્ડ છે, સરકાર માન્ય છે, અને દિવસે દિવસે અમે અનેક સારા કાર્યક્રમ કરીએ છીએ. જે આજે સલીલભાઈએ કહ્યું છે કે આ અમે કેમ્પ ગોઠવ્યો છે અને એમને બહુ સારી સફળતા મળી છે. હવે પછીના કાર્યક્રમમાં સરકાર તરફથી જે બી યોજના આવે એનો બી અમે ભવ્ય રીતે કાર્યક્રમ કરીશું, કેમ્પ ગોઠવીશું. મારી આ સંસ્થામાં અનેક સરકારના કાર્યક્રમો બી હું કરું છું, તેમાં અમારા દરેક કાર્યક્રમ અમારા ખૂબ સુંદર અને સારા જાય છે. આજે અમે ધારેલું નહીં, એના કરતાં આજે ડબલ સભ્યો તેમજ સુરત સિટીના અનેક નાગરિકો પણ અત્યારે પધારેલા છે, ને મારો કાર્યક્રમ અત્યારે પણ ચાલુ છે. ઓછામાં ઓછા મેં 75 જણનું લિસ્ટ બનાવેલું, પણ 75 નહીં, લગભગ ઓછામાં ઓછા 100 જણના આજે આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ બની રહ્યા છે. વહીવટના મારા સંસ્થામાં અત્યારે ટોટલ આખા સુરત શહેરના 35 થી 40 વિસ્તારો સમાઈ ગયા છે, ને દરેક સમાજના ભાઈઓ બહેનો, દરેક મારા સમાજના સભ્યો છે, અને કોર્પોરેશનના રિટાયર્ડ અધિકારીઓ તેમજ પોલીસ ખાતાના અધિકારી મિત્રો તેમજ કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ સુધીના પણ અમારી પાસે સભ્યો છે. એવા ડૉક્ટરો છે, વકીલો છે, ઉદ્યોગપતિ છે, દરેક સમાજના આગેવાનો પણ અમારી સાથે છે. દરેક આગેવાનોને અમે અમારી સંસ્થા પહેલેથી હું બધાને સાથે રાખીને ચાલું છું. અમારો કોઈ સભ્ય મારાથી નારાજ ના થાય એ રીતે હું આખી સંસ્થા ચલાવી રહ્યો છું. ને દરેક અત્યારે અમારા 350 સભ્ય નોંધાઈ ચૂક્યા છે, ને દિવસે નવા સભ્યો આવતા જ રહે છે, ને સભ્યો થકી પણ અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે. મારું નામ છે સુનિલ પટેલ, ચેરમેન શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન, લર્નિંગ એન્ડ રિસર્ચ. આજનો કાર્યક્રમ એ સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન, સુમુલ ડેરી રોડ અને શ્રીમતી આઈવી પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આયુષ્યમાન વયવંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 70 થી વધુ લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ભાગ લીધો છે. હજુ પણ કાર્યક્રમ ચાલુ છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં વડીલો જે છે એ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ રાખવા માટેનો હેતુ એ છે કે સમાજમાં આર્થિક રીતે જે પછાત હોય અથવા આર્થિક રીતે જે નબળા વર્ગના લોકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન વયવંદના કાર્ડ થકી આરોગ્યલક્ષી કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો એની સારવાર સરકારશ્રી તરફથી 5 લાખ સુધીનો ખર્ચ સરકાર તરફથી આપવામાં આવે છે, જે સીધી રીતે આવા વડીલ મિત્રોને મદદરૂપ થઈ શકે એના માટે રાખી છે.